ગુજરાત ઇમરજન્સી સેવામાંથી વાત કરું છું. એમ્બ્યુલન્સની જરૂર છે? નમસ્કાર, હું છું અનિલ પટેલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું સેવાની, વાત કરીશું એવા લોકોનું જેઓ હંમેશા મુસીબતમાં લોકોની સાથે ઊભા હોય છે. તેઓ દેવદૂત તો નથી, પણ દેવદૂતોથી કમ પણ નથી. આજે આપણે વાત કરવાની છે 108ની, 108ના સેવાની. મારી પાછળ અત્યારે જોઈ શકો છો, અહીં કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર છે. એવા તમામ જે લોકો અહીં જ્યારે પણ તમે પહેલો ફોન કરો, પહેલી રિંગ વાગે અને એ લોકો ઉપાડીને રિસ્પોન્સ આપે, અને એવા તમામ એમ્બ્યુલન્સ જે તમારા એરિયામાં છે એ તમારા સેવામાં ઊભા થઈ જાય છે. આમ તો આ સરકારી ઇનિશિયેટિવ છે, પણ જે કર્મચારીઓ છે તે જે રીતે અહીંયા કામ કરે છે, નિશ્ચિત અલગ અલગ સમયમાં, અલગ અલગ ટીમમાં, અલગ અલગ ભાગોમાં તેઓ ભલે અલગ અલગ દેખાતા હોય, પણ એમનું એકમાત્ર ઉદ્દેશ એ હોય છે કે કોઈ પણ રીતે સામાન્ય લોકોનો જીવ બચે, કોઈ પણ રીતે સામાન્ય લોકો સુરક્ષિત રહે. આપણે અત્યારે 108ના જે ઓપરેશન સેન્ટર છે એમાં છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો કે કઈ રીતે તમામ જે અહીંયાના ઓપરેટર્સ છે, ખાસ કરીને જેના કર્મચારી છે, કઈ રીતે હેન્ડલ કરે છે. એક જે અહીંયા ઓપરેટરો છે એ ટીમ લીડર હોય, લેવલ 1 ERO, લેવલ 2 ERO, એ તમામ એટલે કે જે 800થી વધારે એમ્બ્યુલન્સ છે એને ચલાવવાનું કામ, એને ઓપરેટ કરવાનું કામ અહીંયા થાય છે. આપણી સાથે અહીં ડૉક્ટર હાર્દિકભાઈ શાહ છે. એ આખું જે ફંક્શન છે આપને સમજાવશે. હાર્દિકભાઈ, સમગ્ર ફંક્શન કાટલે આટલું મોટું લેવલ અલગ અલગ છે, 108 છે, 181 છે, 162 છે, અલગ અલગ ફંક્શનો, કેવી રીતે આખું ઓપરેટિંગ કરજો? પહેલો ફોન આવે ત્યાંથી લઈને અસાઇન કરો સુધી કઈ રીતે મોનિટરિંગ કરો? તો જે આપ જોઈ રહ્યા છો અહીંયા કે બધી જ જેટલી બી ઇમરજન્સી સર્વિસીસ ચાલે છે એ બધાનું કોલ સેન્ટર અહીંયા છે. સ્ટેટનું આખું કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર અમે કહીએ છીએ. હવે અહીંયા રોજના ધારો કે ખાલી આપણે 108ની જ વાત કરીએ તો 108માં રોજના 5,500થી 6,000 કોલ આવે છે, જેમાંથી અત્યારે 4,000થી 4,200 જેટલી ઇમરજન્સી રોજનો પ્રતિસાદ આપીએ છીએ આપણે. આ ઇમરજન્સીમાં જેટલા બી કોલ આવે છે અહીંયા ફર્સ્ટ રિંગે અટેન્ડ કરવામાં આવે છે. અહીંયા કેડ સિસ્ટમ આપણે નવી કમ્પ્યુટર આસિસ્ટેડ ડિસ્પેચ એ નામની એક નવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે. તો જે બી કોલ આવે છે, સૌથી પહેલાં જે અમારા ERO એટલે કે ઇમરજન્સી રિસ્પોન્સ ઓફિસર હોય છે, તો ERO સૌથી પહેલાં આ રિંગ વાગે ત્યારે એમને એક પોપઅપ આવતો હોય છે સિસ્ટમમાં. એ પોપઅપ આવે ત્યારે મોબાઈલ નંબર, એનું લોકેશન, આ બધું આપોઆપ આવી જતું હોય છે. એની સાથે જે કેડ સિસ્ટમ જે છે, તો કેડમાં એની આસપાસની નજીકની ફ્રી એમ્બ્યુલન્સ એ લોકોને દેખાતી હોય છે. એના આધારે એ લોકો તુરંત જ આમાં એમ્બ્યુલન્સ અસાઇન કરી શકે છે. જો ઘણીવાર એવું બનતું હોય છે કે આ એની આસપાસની કોઈ એમ્બ્યુલન્સ નજીકમાં વિસિનિટીમાં અવેલેબલ ન હોય, તો આ કોલ ત્યાંથી પાર્ક થઈને સીધો લેવલ 2 ERO પર જતો હોય છે. લેવલ 2 ERO પછી આસપાસની જેટલી બી એમ્બ્યુલન્સ છે, તો એ એમ્બ્યુલન્સ અત્યારે હોસ્પિટલમાં છે, કેસ આપી રહી છે, તો એમને પૂછવામાં આવે છે કે સૌથી પહેલી કઈ ફ્રી થઈ શકે છે અને ઘટના સ્થળે પહોંચી શકે છે. તો લેવલ 2 એને અસાઇન કરતું હોય છે. તો આ રીતે 108નું અસાઇનમેન્ટ સિસ્ટમ ચાલતું હોય છે. જ્યારે બી અહીંયા અસાઇન કરતા હોય લેવલ 1, તો જેવું એ લોકોને એમ્બ્યુલન્સ નજીકની મળી જતી હોય છે એટલે તુરંત એ અસાઇન કરી દેતા હોય છે. આખી પ્રોસેસ લગભગ 15થી 16 સેકન્ડમાં પતી જતી હોય છે. એના પછી મેડિકલ સવાલો અને એડ્રેસ કન્ફર્મ કરવાનું ને એ બધા સવાલો ચાલતા હોય છે. જ્યારે લેવલ 1નો કોલ ચાલુ હોય ત્યારે જ એમ્બ્યુલન્સને એ અસાઇનમેન્ટ મળી જતું હોય છે. એમ્બ્યુલન્સને અસાઇનમેન્ટ મળે એટલે 30 સેકન્ડની અંદર અમારી કોઈ બી એમ્બ્યુલન્સ એ ઘટના સ્થળ તરફ જવા માટે રવાના થઈ જતી હોય છે. સો અહીંયા એક બાજુ કોલ ચાલુ હોય છે, કોલર વાત કરી રહ્યો છે, એને વધારાની માહિતી આપી રહ્યા છે 108 ઉપર, અને ત્યારે એમ્બ્યુલન્સનું એકચ્યુઅલ મૂવમેન્ટ ચાલુ થઈ જતું હોય છે ઘટના સ્થળ તરફ. તો આ રીતની એક સિસ્ટમ હોય છે. આના પછી જ્યારે બી કોલ અસાઇન થઈ જાય એટલે અમારી OED નામની એક ડેસ્ક છે, ઓપરેશન એક્સિલન્સ ડેસ્ક. ઓપરેશન એક્સિલન્સ ડેસ્કમાં એવું છે કે
કોલ આવ્યો અને એમ્બ્યુલન્સ પેશન્ટ લે છે. પેશન્ટને લઈને પછી એ યોગ્ય હોસ્પિટલ સુધી લઈ જાય છે, જે નજીકની અને યોગ્ય હોસ્પિટલ હોય ત્યાં અમે લઈ જઈએ છીએ. ત્યાં લઈ જતા અને ત્યાં હેન્ડઓવર કરે છે. હેન્ડઓવર કરીને પાછા બેક ટુ બેઝ થતા હોય છે. એમ્બ્યુલન્સનું જે લોકેશન હોય છે ત્યાં પાછા આવતા હોય છે. તો જે આખું આ જે સાયકલ જે છે એ કેસનું સાયકલ કહેવાય કે એ એના લોકેશનથી નીકળ્યો અને પાછો લોકેશન સુધી પહોંચે છે એમ્બ્યુલન્સ. તો એ આખું સાયકલને મોનિટર કરવા માટે ઓઈડી ડેસ્ક છે. તો ઓઈડી ડેસ્કમાં માઇન્યુટેસ્ટ વસ્તુઓ બધી અમે જોતા હોઈએ છીએ. ક્યાંય બી જો એમાં ડેવિએશન થાય, ધારો કે પાથ ડેવિએશન થયો, એમ્બ્યુલન્સ મોડી સ્ટાર્ટ થઈ તો એના પાછળના રીઝનો કયા કયા છે. ધારો કે એમ્બ્યુલન્સ અત્યારે મિકેનિકલ ફોલ્ટ થયો છે તો એ અત્યારે નથી નીકળી શકતી, તો એ તાત્કાલિક ત્યાં નોટિફિકેશન આવે છે કે આ 30 સેકન્ડમાં હજી ચાલુ નથી થઈ. એને જાણ પૂછવામાં આવે છે અને તુરંત જ એ કેસ બીજી એમ્બ્યુલન્સને અસાઇન કરવામાં આવે છે. ધારો કે પાથ ડેવિએશન, અહીંયા અમારી પાસે બધા લેટલોંગ્સ આવી જતા હોય છે. કોઈ બી ઘટના સ્થળનું જે હોસ્પિટલ અસાઇન થાય છે એનું એક પાથ બી ગૂગલ મેપમાં તૈયાર થઈને આવી જતો હોય છે. તો એ જે પાથમાં બી ક્યાંય બી ડેવિએશન થાય તો બી અહીંથી પૂછવામાં આવે છે કે આ પાથ તમારે ફાસ્ટેસ્ટ વે છે તો એમાંથી કેમ. હવે ઘણીવાર કેવું હોય કે ગૂગલને બી એટલું જલ્દી અપડેટ ના થયું હોય, કોઈક રસ્તો ખોદી કાઢ્યો છે, ક્યાંક ઝાડ આડું પડ્યું છે, કોઈક કુદરતી હોનારત થઈ છે, ત્યાંથી એમ્બ્યુલન્સ નથી જઈ શકતી, તો એ બી અહીંયા નોટ ડાઉન કરવામાં આવે છે. તો સમગ્ર આ રીતે આખું ઓપરેશન મેનેજ કરવામાં આવે છે. એટલે આને અહીંયા કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર કહીએ છીએ, ન કે એક કોલ સેન્ટર. 108ની જેમ 104ની સેવા પણ લોકોને ખૂબ જ ઉપયોગી નીવડી છે, ખાસ કરીને કોરોનામાં. આપણી સાથે ડૉક્ટર ધવલ છે, આપણે એમની સાથે વાત કરીશું. ડૉક્ટર સાહેબ, ખાસ કરીને આમ તો પહેલાંથી તમારે 104 ચાલતી હતી, પણ કોવિડ આવ્યું એની પાછળ પછી ગવર્મેન્ટે 104ને બનાવી દીધું. એના પછી અત્યારે તમે લોકોને પ્રિસ્ક્રિપ્શન સુધી અને લોકોને એવી તમામ પ્રકારની માહિતી આપો છો જે સામાન્ય લોકોને કન્ફ્યુઝન હોય છે, એટલે મળી શકતું નથી. કેવા પ્રકારની અત્યારે સુવિધા 104 તરફથી અપાય છે અહીંયા? 104માં જેમ કે સામાન્ય માહિતી જરૂર હોય, જેમ કે કોઈને નજીકમાં હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ ક્યાં આવેલી છે તો સરકારી હોસ્પિટલમાં જાય છે અને કોઈ ફરિયાદ છે તો એ ફરિયાદની રજીસ્ટર કરવામાં આવે છે. કોઈ સરકારની અથવા તો ગવર્મેન્ટની કોઈ યોજના છે, જેમ કે ચિરંજીવી યોજના છે કે જનની શિશુ સુરક્ષા યોજના છે, તો એની યોજનાકીય માહિતી આપવામાં આવે. એ યોજનાનો લાભ ક્યાંથી લઈ શકશે લાભાર્થી, ત્યાં કયું ફોર્મ ભરવામાં આવે છે અને કઈ જગ્યાએથી લાભ એને ઉપલબ્ધ થઈ શકશે અને કેટલો લાભ મળે છે ત્યાં સુધીની માહિતી આપવામાં આવે છે. કોઈ સામાન્ય મેડિકલ એડવાઇસ જોઈએ અને કે ડાયાબિટીસ છે તો મારે કેટલું ઇન્સ્યુલિન લેવું જોઈએ તો એનો લાભ આપવામાં આવે છે. તેમજ ખૂબ જ અત્યારે હાલ માટે અગત્યનું, જેમ કે કોઈ ચિંતામાં છે, સ્ટ્રેસમાં છે, ડિપ્રેશનમાં માણસ છે તો એનું યોગ્ય ઢબે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. અને મેઇન 104માં અમારી એક સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પણ છે કે જેમાં જ્યારે કોઈને આત્મહત્યાના વિચારો આવે છે અથવા તો જેમ કે પરીક્ષાનું રિઝલ્ટ આવે અને લોકોને આત્મહત્યાના વિચારો આવે છે, તો ફેમિલી ડિસ્પ્યુટ છે, રોમાન્ટિક રિલેશનશિપ ફેલિયર છે, તો ક્લિનિકલ સાયકોલોજીસ્ટ દ્વારા 24/7 જે છે એ સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન છે અને તેમના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરવામાં આવે છે. એટલે તમે મેડિકલની સાથે સાથે જે લોકોને સામાજિક સમસ્યાઓ છે, મેન્ટલ સ્ટેજ પણ કહો છો. ખાસ કરીને તમે કીધું હતું કે લોકોને પ્રિસ્ક્રિપ્શન સુધીની પણ વસ્તુઓ આપવામાં આવે છે. એ કયા કયા રીતે લોકો તમને અહીંયા ફોન કરી મદદ લઈ શકે છે? જે છે અમારી 1100 ટેલિમેડિસિન હેલ્પલાઇન છે કે જેમાં 1100 ટેલિમેડિસિન હેલ્પલાઇન કે જેમાં કોરોના વખતે જ આ હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી હતી. એ હેલ્પલાઇનમાં ઉદ્દેશ એવો હતો કે ઘરે બેઠા જે લોકોને પોતાના જે કન્સલ્ટેશન જે છે ડૉક્ટરનું એ ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય અને પોતાના ફોનમાં ટેક્સ્ટ SMS રૂપે એવું એક SMS મળી જશે જેમાં બધાની જે મેડિસિન છે એ લખેલી હોય અને જ્યારે નજીકના કોઈ સરકારી દવાખાનામાં જશે તો એ જે દવા છે એ વિનામૂલ્યે દર્દીને મળી જશે. તો એક અત્યારે સીધી રીતે વાત કરીએ તો અત્યારે આ સેન્ટરના માધ્યમથી કઈ પ્રકારની બીજી કોઈ સેવા પણ આપવામાં આવે છે? 104 દ્વારા મેં વાત કરી એમ કે મેડિકલ એડવાઇસ છે અને ફીવર હેલ્પલાઇન છે. ફીવર હેલ્પલાઇન પણ છે. કોઈને મેલેરિયા થાય છે તો એના નજીકના ગામમાં પણ કોઈ પેરામેડિક કે હેલ્થ વર્કર છે તો એ કેસ અમે આપીએ અને એમના ઘરે જઈને એનું તાવ માટેનું ટેસ્ટિંગ કરશે, દવા આપશે, કોઈ પણ હેલ્થ ઇન્ફોર્મેશન આપીએ છીએ. કોઈ પણ ગ્રીવન્સ મેં કીધી એમ કે સિવિલમાં દર્દી ઊભો છે અને એને તકલીફ પડે છે તો એ કમ્પ્લેન અહીંયા રજીસ્ટર કરીએ છીએ અને એને યોગ્ય જગ્યાએ મોકલવામાં આવે છે. ડૉક્ટર દ્વારા એને એડવાઇસ કરવામાં આવે છે. સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન થઈ ગઈ છે, કાઉન્સેલિંગ થઈ ગયું, કોઈ સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, તો આવા બધા જે તમામ દર્દીઓની સમસ્યા છે એનું નિરાકરણ ટેલિફોનિકલી કરવામાં આવે છે. અત્યારે આપણે 108ની એડવાન્સ લાઈફ સપોર્ટ જે એમ્બ્યુલન્સ છે એની અંદર છે. આ તમે જોઈ શકો છો આખી જે એમ્બ્યુલન્સ છે એ કઈ રીતે અત્યાધુનિક હવે બની છે અને લોકોને
કઈ રીતે મદદગાર થશે. આપણી સાથે જસવંતભાઈ મકવાણા છે, અહીંયા ટ્રેનર છે, એમની સાથે વાત કરીશું. જસવંતભાઈ, આ ALS કહેવાય છે, ILS એમ્બ્યુલન્સ છે, એ શું શું એની અંદર ખાસિયત છે? આમ ALS એમ્બ્યુલન્સની અંદર ખાસિયત એ છે કે આ બંને મશીન જે દેખાય છે, એક છે મોનિટર અને બીજું છે વેન્ટિલેટર. બસ એમ્બ્યુલન્સની અંદર ALS અને BLS બેઝિક લાઈફ સપોર્ટ અને એડવાન્સ લાઈફ સપોર્ટની એમ્બ્યુલન્સમાં આ બંને તફાવત છે ખાલી. આ ખાસ કે જે બેઝિક છે એનાથી અલગ કેવી રીતે છે? ઓકે, બેઝિક છે એનાથી અલગ એટલા માટે કહેવામાં આવે છે કે ઘણી વખત એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલે કોઈ પેશન્ટને લઈ જવાની જરૂર પડતી હોય, તો એવી કન્ડિશનની અંદર વેન્ટિલેટરની જરૂરત હોય તો ડૉક્ટર કોલ કરે અને ડૉક્ટર કોલ કરીને જણાવે કે અમારું પેશન્ટ છે એને વેન્ટી પર લઈ જવાનું છે બીજી હોસ્પિટલ ઉપર, તો એ વખતે આ એમ્બ્યુલન્સ ખાસ ડિસ્પેચ થતી હોય. એઝ પર રિક્વાયરમેન્ટ એ એમ્બ્યુલન્સ ડિસ્પેચ થાય અને એના અંદર આ એમ્બ્યુલન્સ જાય. અમારા EMT આ વેન્ટિલેટરને ઓપરેટ કરી શકે અને હોસ્પિટલના ડૉક્ટર જે છે એમ્બ્યુલન્સની અંદર આવીને વેન્ટિલેટરને સેટ કરે અને પછી પેશન્ટને ટ્રાન્સફર કરવાનું હોય તો એ બીજી હોસ્પિટલ સુધી સહી સલામત પહોંચાડી દે છે. ખાસ કરીને બીજી સામાન્ય રીતે જે એની અંદર જે તમારા ડૉક્ટર હોય કે જે ઉપચારક હોય, સારવાર કરતા હોય, એ EMT જે કહેવાય છે, જેને કહેવાય છે, એ શું શું કરી શકે છે જો દર્દી અહીંયા આવે તો? એક EMT તરીકે એને બેઝિક કેર આવડતી હોય છે. હવે બેઝિક કેરની અંદર એવું હોય છે કે બેઝિક કેરમાં ડૉક્ટરની જરૂર પડતી નથી. એને ટ્રેનિંગ દરમિયાન એ બધી જ બેઝિક કેર શીખવાડી છે, જેમ કે ઓક્સિજન આપવો, કોઈ પેશન્ટને તપાસ કરવી, તપાસ કર્યા પછી એનું એક્શન શું લેવું એ EMTને ખ્યાલ છે. બ્લીડિંગ સ્ટોપ કરવું, ફ્રેક્ચર થયું છે તો એ ભાગને સ્થિર કરીને હોસ્પિટલ સુધી લઈ જવું, BVMથી શ્વાસ આપવો, CPR આપવો, એ બધી જ ટ્રેનિંગની અંદર અમે એ લોકોને શીખવાડીએ છીએ અને સારી રીતે તેઓ પરફોર્મ કરીને પેશન્ટનો જીવ બચાવવામાં સક્ષમ રહે છે. કંઈ પણ થાય, કોઈ બીમાર થાય, અકસ્માત થાય એટલે સૌથી પહેલાં લોકોના નામ ઉપર આવે છે 108. એની સેવાઓ છેલ્લા 16 વર્ષની અંદર કેવી રીતે વિસ્તરી, શું એની અંદર નયા આયામો આવ્યા અને હવે તે શું અચીવ કરવા માગે છે તેને લઈને જે આપણે આ એપિસોડ છે અને એના જે CEO છે 108ના એ જસવંતભાઈ પ્રજાપતિ એ આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું કે આખી લાંબી સફર કેવી રીતે રહી અને હવે શું નવું થઈ રહ્યું છે. સર, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. લગભગ 16 વર્ષ થઈ ગયા છે જ્યારે અહીંયા શરૂઆત થઈ ત્યારે 108 કેવી રીતે ચાલુ થશે, શું કરશે, કેવી રીતે સેવાઓ, અનેક પ્રકારની કશ્મકશ હતી, પણ આજે ઇસ્ટેબ્લિશ છે. લોકોને અડધી રાત્રે પણ કંઈ પણ તકલીફ થાય તો 108 યાદ આવે છે. શું કહેશો, કેવી રીતે રહી આખી 16 વર્ષની આ જર્ની? આ ક્ષણે જો વાત કરીએ તો 108ની સેવા એ 3 આંકડાનો ટોલ ફ્રી નંબર 2007માં હાલના આપણા વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓ કાર્યરત હતા ત્યારે 29મી ઓગસ્ટ 2007માં આ સેવાની શરૂઆત માત્ર 14 એમ્બ્યુલન્સના કાફલાને ફ્લેગ ઓફ કરીને કરવામાં આવી હતી. અને આ સેવા જ્યારે શરૂ થઈ ત્યારે ગુજરાત સરકાર અને EMRI બંને વચ્ચે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની એક શરૂઆત થઈ હતી. અને અમારા પક્ષે EMRIની વાત કરીએ તો ડૉક્ટર APJ કલામ સાહેબ, જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે પોતે ખૂબ જ મોટા વિદ્વાન વૈજ્ઞાનિક હતા, તો એ અમારા ચેરમેન જ્યાં સુધી એ જીવિત હતા ત્યાં સુધી હતા. એટલે આ સંસ્થાને એમના આશીષ મળેલા છે. પ્લસ ટેકનોલોજીની બાબતમાં તેઓ હંમેશા હિમાયતી હતા કે લોકોની સેવા માટે શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. અને બીજી તરફે ગુજરાત સરકાર પણ હંમેશા ટેકનોલોજીની બાબતમાં આ સેવાઓ કેવી રીતે વધારે સુસજ્જ રહી શકે તેનો આગ્રહ પ્રથમ દિવસથી જ હતો. તો આપણે જો 2007માં શરૂઆત થઈ ત્યારે વાત કરીએ તો માત્ર અમુક જ જિલ્લાઓમાં આ સેવાને શરૂ કરવામાં આવી, પરંતુ આ સેવાની સફળતા જોતાં આખા રાજ્યને 400 એમ્બ્યુલન્સથી કવર કરવાનો જે પ્લાન હતો 2010 સુધીનો, અને 2010 એ ગુજરાતની એ વખતે સ્થાપનાના 50 વર્ષ એટલે કે સ્વર્ણિમ જયંતિ હતી. અને આ ગોલ્ડન આવર જે લાઈફ સેવ કરે છે એ ગોલ્ડન આવરની સર્વિસીસ ગોલ્ડન જ્યુબિલી દરમિયાન આખા રાજ્યને મળે એવા એક સંકલ્પ સાથે સેવાઓ શરૂ થઈ હતી. અને મને કહેતા આનંદ થાય છે કે 2007માં શરૂ થયેલી સેવા 2009માં આખા ગુજરાતમાં વ્યાપ્ત હતી. અને હાલમાં જો વાત કરવામાં આવે તો 400ના બદલે લગભગ બમણી એટલે કે 800 જેટલી રોડ એમ્બ્યુલન્સીસ છે, 2 જેટલી બોટ એમ્બ્યુલન્સીસ છે જે દરિયા કિનારે
માછીમાર ભાઈઓ માટે કાર્યરત છે. એક ઓખામાં છે અને એક પોરબંદરમાં છે. અને આ ઉપરાંત રિસન્ટલી એક સરસ ડેવલપમેન્ટ એવું છે કે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ નવું એરક્રાફ્ટ લીધું. તો એમનું જે અગાઉનું એરક્રાફ્ટ હતું એ જનસેવા માટે એને એમ્બ્યુલન્સીસમાં પરિવર્તિત કર્યું છે. અને ગુજરાત એ રાહત દરે એમ્બ્યુલન્સ શરૂ કરનાર પ્રથમ રાજ્ય છે, જેમાં એમ્બ્યુલન્સની સંપૂર્ણ નિભાવણી અને ઓપરેશન એ ગુજરાત સરકારની ગુજસેલ કંપની દ્વારા કરવામાં આવે છે. અને નાગરિકો 108 નંબર ઉપયોગ કરીને એર એમ્બ્યુલન્સની સેવા વિધિન સ્ટેટ અને આઉટસાઇડ ધ સ્ટેટ મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી વગેરે પણ લઈ જવા માટે પેશન્ટને ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત એમાં ઓર્ગન ટ્રાન્સપોર્ટેશન કે જે ક્રિટિકલ ઓર્ગન્સ છે, લીવર છે, હાર્ટ છે, કિડનીસ છે, એનું પણ આંતરરાજ્ય અને વિધિન રાજ્ય કંઈ ટ્રાન્સપોર્ટેશન સરળતાથી થઈ શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે આવી રીતે જો ગુજરાતના એક્સપાન્શનની વાત કરવામાં આવે તો 14 એમ્બ્યુલન્સથી અત્યારે 803 જેટલી એમ્બ્યુલન્સીસ છે. અને ન માત્ર ઇમરજન્સી કેર એમ્બ્યુલન્સીસ પણ ગુજરાત સરકારે વખતો વખત અન્ય પ્રોજેક્ટ્સ જેવા કે ખિલખિલાટ, જે માતા અને નવજાત શિશુની સાર સંભાળ માટે એક ખાસ પ્રયોગ હતો કે જેમાં સગર્ભા માતાને હોસ્પિટલથી ઘરે છોડવા માટે આ સેવા શરૂ કરવામાં આવી. આ ઉપરાંત ધન્વંતરી આરોગ્ય રથ, જે આપણે કોરોનાના સમય પણ જોયા કે જેમાં લોકો જ્યારે ઘરની બહાર ન નીકળી શકે, લોકડાઉનનો એ સમય હોય, રેડ ઝોન ડિક્લેર કર્યા હોય, તો એમના આંગણે, એમના ડોર સ્ટેપ પર કેવી રીતે આરોગ્ય સેવાઓ પહોંચે એની વ્યવસ્થા ધન્વંતરી આરોગ્ય રથ થકી કરવામાં આવી હતી. અને આ ઉપરાંત 181 અભયમ વુમન હેલ્પલાઇન છે, જે મહિલાઓની સુરક્ષા માટે 24 કલાક કાર્યરત છે. 104 જે કોરોનાની હેલ્પલાઇન છે. આ બધી જ 108ની બાય પ્રોડક્ટ્સ કહી શકાય. અને સરકારની દીર્ઘદ્રષ્ટિ કે આ એક સુંદર ઇન્વેસ્ટમેન્ટ જેમાં રાજ્ય સરકારે ગુજરાત આખાનું જે નિયંત્રણ કક્ષ છે એ કઠવાડા ખાતે આ સ્ટેટ ઓફ આર્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના સ્વરૂપમાં કાર્યાન્વિત કર્યું હતું. અને એની ઉપર ઉમેરો કરતાં 108ને તો આપણે ટેકનોલોજી, ટ્રેનિંગ, પ્રોટોકોલની દ્રષ્ટિએ એવરીડે રિવ્યૂ કરીને સ્ટ્રેન્થન થતું જ જાય છે. અને અન્ય પ્રોજેક્ટ્સ પણ આવી રીતે પાંગરતા ગયા છે. અને હાલમાં જો એફિશિયન્સી અને સર્વિસ ડિલિવરીની વાત કરવામાં આવે તો ગુજરાતની આ સેવાઓ અન્ય રાજ્યો કરતાં અને ઘણા ખરા દેશો કરતાં પણ ખૂબ જ અગ્રેસર છે. ઇન ટર્મ્સ ઓફ અમારું જે કોલ સેન્ટરનો રિસ્પોન્સ ટાઈમ કહીએ તો 99% કોલને અમે પ્રથમ રિંગમાં જ ઉપાડી શકીએ એ પ્રમાણેનું અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને એ પ્રમાણે જ અમારી કામગીરી થઈ રહી છે. વધુમાં અમારા જે મેનપાવર છે એમ્બ્યુલન્સની અંદર, એમાં એક ટ્રેન્ડ પાયલટ છે જે એમ્બ્યુલન્સ ચલાવવાની ઉપરાંત પેશન્ટની હેન્ડલિંગ કરવા માટે પણ જવાબદાર હોય છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશનની સાથે સાથે અમારા એમ્બ્યુલન્સની અંદર અને કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારી અને ભાઈ બહેનો જે છે એમના પણ એડવાન્સમેન્ટ, એમને પણ ટ્રેનિંગ, નવા પ્રોટોકોલ્સ પ્રમાણે ગ્લોબલ લેવલના જે પણ રિસર્ચિસ થાય છે તો આ રિસર્ચનું ઇમ્પ્લિમેન્ટેશન કેરમાં પણ મળી રહે એ પ્રકારનું અમારું પાયાની તાલીમ, જે ફાઉન્ડેશન તાલીમ કહે છે, અને રિફ્રેશર ટ્રેનિંગ, જેને આપણે પિરિયોડિકલી 6 માસ દરમિયાન એમને રિફ્રેશ કરવા માટે પણ તાલીમ આપવામાં આવે છે. જેમાં ઓનલાઈન ઓફલાઈન બંને પ્લેટફોર્મ પર અમે સારામાં સારી પેશન્ટને અવેલેબલ જે પણ 15-20 મિનિટનો વિન્ડો છે હોસ્પિટલ સુધીમાં, એમાં જીવન રક્ષક કયા પ્રકારની સારવાર, કયા પ્રકારની દવાઓ અને કયા પ્રકારનો સપોર્ટ આપી શકીએ એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અને એમાં ટેકનોલોજીનો, ટ્રેનિંગનો બંનેનો ખૂબ જ સુંદર સુભગ સમન્વય કરી અને માનવ જીવન બચાવવાનું કાર્ય વધારે તેજ થઈ શકે એ પ્રકારે અમે કામ કરીએ છીએ. ક્રુશિયલ સમય કહેવાય તો કોરોનાનો સમય સૌથી વધારે ક્રુશિયલ હતો, કારણ કે અંદર સ્ટાફને પોતાને પણ સાચવવાનું અને લોકોને મદદ પણ કરવાની, એ કેટલું મોટું અઘરું ટાસ્ક હતું એ સમય દરમિયાન. અને ત્યારે અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે 108 અને 104, કારણ કે જ્યારે ભૌતિક અંતર જાળવવું જરૂરી હતું પણ લોકોના કરીબ સરકાર કેવી રીતે પહોંચી શકે એના માટે 104 નંબરને કોરોનાની હેલ્પલાઇન તરીકે ખૂબ સફળતાથી અમે લોકો એસ્ટાબ્લિશ કરી શક્યા. અને જે 30 સીટનું એક કોલ સેન્ટર હતું એને રાતોરાત સરકારશ્રીએ 120 સીટનું મોટું કોલ સેન્ટર બનાવ્યું. અને લોકોને રાહત મળી રહે, એમને કોઈ માહિતીની જરૂર હોય, સરકારના પ્રવર્તમાન નિયમ પ્રોટોકોલની જરૂર હોય, કોઈ ટ્રાવેલ કરતું હોય, ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરીને આવેલા લોકોનું ટ્રેકિંગ કરવાનું હોય, આ બધી જ કામગીરી 104 દ્વારા તે વખતે કરવામાં આવી હતી. અને 108
એ અમારી એવી સેવા હતી કે પેશન્ટના લાઈવ ઇન્ટરફેસમાં અમારા સ્ટાફે પોતે પીપીઈ કિટ કે પ્રોટેક્શન ડિવાઇસ વગેરે સંપૂર્ણ રીતે યુઝ કરી અમારા જે તજજ્ઞ ડૉક્ટરો છે એમની સલાહ પ્રમાણે એનું પાલન કરી પ્રોટોકોલનું પોતાની સેફટીને અગ્રેસર રાખ્યા પછી પણ પેશન્ટને ઉત્તમમાં ઉત્તમ સારવાર કરવી. બીજું કે હોસ્પિટલ સાથેનું સંકલન, બેડનો અભાવ હતો, અછત હતી. એ સમય દરમિયાન પેશન્ટને ઘરેથી ઉપાડ્યા પછી હોસ્પિટલમાં જો વેઇટિંગ હોય તો પણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન વગેરેની પૂરતી પ્રમાણમાં પુરવઠો જળવાઈ રહે અને પેશન્ટની સંપૂર્ણ સારવાર અને કેર એમ્બ્યુલન્સમાં પણ કરી શકાય એ પ્રકારની પણ વ્યવસ્થાઓ કપરી પરિસ્થિતિ હોવા છતાં સરકારશ્રીની બધી જ મશીનરી અમારી સાથે મદદમાં હતી. જ્યારે પણ તહેવારો આવે, દિવાળી હોય કે હોળી હોય, ઓટોમેટિક તમારા લોકોને કોલ્સ વધી જાય, એના માટેની વ્યવસ્થાઓ તમે ગોઠવો. તમારા લોકો તહેવારો હોય છતાં અહીંયા લોકોની સેવા કરવા માટે હોય છે. આ કેવી ફિલિંગ આવે ત્યારે કે જ્યારે લોકો તહેવાર હોય ઉજવતા હોય, હોળી કરતા હોય, દિવાળી કરતા હોય, પરિવાર સાથે રહેવું જોઈને લોકો અહીંયા સેવા કરે છે? વર્ષો 15-16 વર્ષની અમારી સર્વિસના દરેક આંકડા અમારી પાસે ઉપલબ્ધ છે. કયા જિલ્લામાં, કયા સમયે, કયા એજ ગ્રુપમાં અને કયા પ્રકારની ઇમરજન્સીમાં વધારો કે ઘટાડો થાય છે. તો તહેવારોમાં પણ વાત કરીએ તો ગુજરાતના જે મુખ્ય 4 તહેવારો છે, હોળી, ધૂળેટી, ઉત્તરાયણ અને રક્ષાબંધન વગેરે, તો એમાં નેચર ઓફ સેલિબ્રેશનના આધારે કયા પ્રકારની અને કયા વિસ્તારોમાં ઇમરજન્સી વધશે એનું અમારી એનાલિટિક્સ વિંગ એક સ્ટ્રોંગ ડેટા એન્જિનિયરોની ટીમ છે અને તેઓ મોડેલિંગ કરી અને એક્ઝેક્ટ ફોરકાસ્ટિંગ કરે છે કે કયા સમયે કયા પ્રકારે ઇમરજન્સી વધશે. તો એના પ્રમાણે કોલ ફ્લો અમારા કોલ સેન્ટરમાં વધે. એના માટે વધારાના રિસ્પોન્સ ઓફિસર્સ, ડૉક્ટર્સ અને એમ્બ્યુલન્સનો કાફલો પણ અમને ક્રૂ સાથે જોવા જરૂરી બને. બીજું કે એ તહેવારો દરમિયાન સામાન્ય વર્કશોપ્સ વગેરે બંધ હોય અને અમારી એમ્બ્યુલન્સ પણ ફાઇનલી ઓટોમોબાઈલ વ્હીકલ છે, તો એના રિપેર મેન્ટેનન્સ પણ અગાઉથી જ પ્રોપર કરી લેવું. રજાઓ દરમિયાન પણ ફાયર ફાઇટિંગ કે ટ્રબલ શૂટિંગ કેવી રીતે થાય એનું આખું અમારી પોતાની ફોર્સ ફિલ્ડમાં અમે લોકો સેટ કરીએ છીએ. હોસ્પિટલોની વાત કરીએ તો ડૉક્ટરશ્રીઓ પણ પોતે રજાઓના સમયગાળા દરમિયાન ઓબ્વિયસલી પોતે ફેમિલી સાથે વેકેશન પર ગયા હોય અને દર્દીઓનો ફ્લો વધે તો ઝડપથી હોસ્પિટલમાં પેશન્ટને હેન્ડઓવર ટેકઓવર કરી શકાય એનું પણ સંકલન અમે અગાઉથી કરતા હોઈએ છીએ. આંકડાઓની વાત કરીએ સાહેબ, તો 16 વર્ષમાં રેન્ડમલી આંકડા કેવી રીતે છે, કેવી રીતે મદદ કરાઈ છે લોકોની, શું આંકડા છે? આજે જો નંબર્સની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 800 એમ્બ્યુલન્સીસ છે અને રોજની 4,000 થી 4,500 ઇમરજન્સીસ અમે હેન્ડલ કરીએ છીએ અને એમાંથી જોઈએ તો લગભગ 1/3 જેટલી પ્રેગ્નન્સી રિલેટેડ છે, જેમાં ગામડાના દૂર અંતરિયાળ વિસ્તારોમાં અને સરકારનું પણ જ્યારે IMR MMR કંટ્રોલ કરવાનું સફળ માતૃત્વનું મિશન ચાલે છે તો 108 એમાં બહુ અગ્રેસર રહેલી છે. તો રોજના લગભગ 1200 થી 1300 કેસ અમારા પ્રેગ્નન્સી રિલેટેડ કેસ છે. એના પછીની જો હાઈએસ્ટ વાત કરવામાં આવે તો ટ્રોમા કેસીસ છે, જેમાં દુર્ભાગ્યવશ વાહન અકસ્માત જે વેહિક્યુલર ટ્રોમા છે એ લગભગ 400 થી 450 પ્રતિદિન ગુજરાતમાં જોવા મળે છે. અને નોન વેહિક્યુલર ટ્રોમા જેમાં વાહન નથી પણ કોઈ મશીન હોય કે ઘરમાં કામ કરતાં પડી જવું, કોઈ ક્રશ ઇન્જરી થઈ, એસોલ્ટ કેસીસથી અન્ય ઈજાઓ પહોંચવાના કિસ્સાઓ પણ લગભગ 300ની આજુબાજુ પ્રતિદિન અમને જોવા મળે છે. આ ઉપરાંત જોઈએ તો કાર્ડિયક ઇમરજન્સીસ છે, જેમાં હૃદયરોગનો હુમલો, એ કેસીસ ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં પણ થોડા વધારે કહી શકાય એવા 5% જેટલા કાર્ડિયક ઇમરજન્સીસ છે. ઉપરાંત જે ગ્રીન ડિસ્ટ્રિક્ટ છે જેમાં લીલોતરી વધારે છે, ડાંગ, ભરૂચ, વલસાડ, એમાં સ્નેક બાઇટના કેસીસ પણ વધારે જોવા મળે છે. અને આ ઉપરાંત અન્ય બર્ન્સ કેસીસ છે, પછી બીજા અન્ય ટાઈપ્સ પણ છે. પણ ટોટલ નંબરની વાત કરીએ તો આ સેવા શરૂ થઈ એ પછી હાલ સુધીમાં 1.5 કરોડ એટલે કે 1,52,00,000 જેટલા લોકોને આનો લાભ મળ્યો છે. છેલ્લા 10 વર્ષ કે 15 વર્ષમાં જોઈએ તો ગુજરાતમાં ક્યાંક પૂર, ક્યાંક ચક્રવાત, પણ તમારી ટીમ ત્યાં હોય કારણ કે એની હાજરી મીડિયામાં બોલતી હોય, ક્યાંક એ લોકોએ એવું કહેવાય ઇન્સિક્યોર જગ્યામાં જઈને લોકોને જાતે બધી મહેનત કરી હોય, એવા કેસો માટે કેવી રીતે તૈયાર કરો છો તમારા આ જે વોલેન્ટિયર્સ છે કે જે વર્કર્સ છે? ગુજરાતમાં ઇમરજન્સી રિસ્પોન્સ માટે પોલીસ 100 નંબર છે, ફાયર 101 નંબર છે, 108 નંબર છે. આ ઉપરાંત ડિઝાસ્ટરના પણ 1070 અને 1077 નંબર છે. પણ લોકોના મુખે 108 વધારે ચડેલું હોવાના કારણે કોઈપણ સેવા માટે 108 પર કોલ આવે તો જરૂરી સંકલન અમે બેકએન્ડ ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, ફાયર ડિપાર્ટમેન્ટ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે કરતા હોઈએ છીએ. એટલે કે એ ચાહે અર્થક્વેકના આંચકા હોય
કે કોઈ બિલ્ડિંગ કોલેપ્સ હોય કે કોઈ બ્રિજ કોલેપ્સ હોય. મોરબીમાં આપણે જોયું હતું કે પુલ હોનારત થઈ હતી. અને આ ઉપરાંત બીજા પણ જેવા નાના મોટા ફૂડ પોઈઝનિંગ કે માસ કેઝ્યુલિટી ઇન્સિડન્ટ્સ છે, બસ ખાઈમાં જ પડી જવી કે વાવાઝોડાની સ્થિતિ બિપોર જોઈ જેવું હોય, તો આવા સંજોગોમાં 108 ઉપર જ પહેલાં માહિતી પ્રાપ્ત થાય છે અને અમે તરત જ અમારા પ્રોટોકોલ મુજબ કન્સર્ન્ડ ગવર્મેન્ટ ઓફિસર્સ છે, જે સિનિયર મોસ્ટ ઓફિસર્સ છે ડિસ્ટ્રિક્ટના, સ્ટેટ લેવલના, એમને અમે માહિતગાર કરીએ છીએ અને પછી મશીનરીને પણ અમે પેરેલલ જ એક્ટિવ કરીએ છીએ, જેથી લોકોને રેસ્ક્યુ માટે યોગ્ય રિસ્પોન્સ યોગ્ય સ્કેલમાં મળી રહે. 2-4 લોકો હોય અને 20-25 લોકો હોય અને એનાથી પણ વધારે હોય તો ત્રણેય સિચ્યુએશનમાં રેસ્ક્યુ અમારું જે ઇન્ટરનલ ચેઇન ઓફ કમ્યુનિકેશન આ બધું જ બહુ અગત્યનું બનતું હોય છે. 2 એમ્બ્યુલન્સ મોકલ્યા પછી એમને લાગે કે અહીંયા બીજી 10 એમ્બ્યુલન્સની જરૂર છે, અથવા તો 10 એમ્બ્યુલન્સ પહોંચ્યા પછી પણ નજીકની હોસ્પિટલ ફૂલ ભરાઈ ગઈ અને પછી સેકન્ડરી કે ટર્શરી કેર માટે જ્યારે જિલ્લાનું વ્યવસ્થા તંત્ર અથવા આરોગ્ય વિભાગ અમને કહે કે આ પેશન્ટને આજે વધારે સારવાર સારી સુવિધા માટે અન્ય હોસ્પિટલ લઈ જવા પડે તો સેકન્ડરી ટ્રાન્સપોર્ટ કરવું, એ પણ આ બધી જ એક ઇવેન્ટ મેનેજમેન્ટનો જ હિસ્સો હોય છે. અને આ બધામાં અમારા સ્ટાફ અને જિલ્લાના સુપરવાઇઝર્સ અને પ્રોગ્રામ મેનેજર્સ પણ ખૂબ એક્ટિવલી રોલ પ્લે કરતા હોય છે. હવે ફ્યુચર શું છે, કેવી રીતે એને આગળ વધારવાની સંભાવના છે અને કેવી રીતે આગળ પ્રપોઝલ પણ છે? આ સેવાને હંમેશા ટોપ નોચ રાખવી એવું પણ સરકારશ્રીનું પણ છે અને અમારી સંસ્થા પણ એમાં સંપૂર્ણ સમર્પિત અને કટિબદ્ધ છે. તો એના માટે ટેકનોલોજીકલ જે ચેન્જીસ આવી રહ્યા છે, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અમે પ્રી હોસ્પિટલ કેરમાં કેવી રીતે કરી શકીએ. બીજું કે પેપરલેસ તો ઓલરેડી ડિજિટલ EMS તો અમારું છે જ, પણ એમ્બ્યુલન્સની અંદર પેશન્ટને અમારા અહીંના ડૉક્ટર સીધું વિઝ્યુઅલાઇઝ કરી શકે વિડીયો કોન્ફરન્સિંગની મદદથી, એ પણ અમારા પ્લાન ઓફ એક્શનમાં પાઇપલાઇનમાં છે. અને આ ઉપરાંત અન્ય મોડ ઓફ કમ્યુનિકેશન્સ જેમ કે હેમ રેડિયો છે, વાયરલેસ રેડિયો કમ્યુનિકેશન્સ છે, કારણ કે આપત્તિના સમયે જો ટેલિકમ્યુનિકેશન ફેલ થાય તો ઓલ્ટરનેટ શું સોર્સિસ હોય, આ બધા પર અમારું વર્ક ચાલી રહ્યું છે. અને આ સાથે સાથે વ્હીકલમાં પણ જે ઇવોલ્યુશન અત્યારે સરકારશ્રીની ગ્રીન ટેકનોલોજી છે, તો અમે પણ ફ્લીટમાં ગ્રીન પ્રેક્ટિસીસનું ઇન્ડક્શન, વ્હીકલ વગેરે કેવી રીતે આવી શકે એ વગેરે વિષયો ઉપર પણ અમે સરકારશ્રી સાથે ચર્ચાઓ કરી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે સંપૂર્ણ માહિતી જસવંતભાઈ આપણને આપી છે કે હવે જે 16 વર્ષની જર્ની છે એ હવે કઈ રીતે આગામી દિવસોમાં આગળ વધે, ખાસ કરીને AIનો ઉપયોગ અને વિઝ્યુલાઇઝેશન, એટલે કે દર્દીને અહીંથી જોઈ શકાય, શું સારવાર અપાઈ શકાય, એ તમામ પ્રકારની અપગ્રેડેશનની તૈયારીઓ 108માં ચાલી રહી છે. સહયોગી નયન રાઠોડ સાથે અનિલ પટેલ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ. હલો, 108 ઇમરજન્સી સેવામાંથી વાત કરું છું. એમ્બ્યુલન્સની જરૂર છે?